જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા માંગતા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ક્રોધ માણસના સુખ અને શાંતિને નષ્ટ કરી નાખે છે. જે માણસ ક્રોધ પર કાબૂ નથી રાખતો તે પોતાનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આને એક વાર્તા સાથે સમજીએ. અજય નામનો એક મજૂર હતો જે મિલમાં કામ કરતો હતો. તે મહેનતી હતો, પરંતુ તેને નાની નાની વાતો ઉપર ગુસ્સો આવી જતો હતો. એક દિવસ મિલના માલિકે તેને કોઈ ભૂલ માટે ટોકી દીધો. અજયનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેણે ચીસ પાડી, હું આ નોકરી છોડી દઉં છું, મને કોઈની જરૂર નથી. માલિકે શાંતિપૂર્વક કહ્યું, ઠીક છે, જો તને આ જ સાચું લાગે છે. અજયે ગુસ્સામાં નોકરી છોડી દીધી. શરૂઆતમાં તે ખુશ હતો, પણ જ્યારે સમય પસાર થતો ગયો ત્યારે તેને સમજાયું કે હવે તેની પાસે કોઈ કામ નથી. તેના પરિવારને ભૂખ્યા ઊંઘવું પડતું. એક દિવસ તેની પત્નીએ કહ્યું, તારા ગુસ્સાએ અમને આ હાલતમાં પહોંચાડ્યા છે. અજયે માથું પકડ્યું અને વિચાર્યું, જો તે દિવસે હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો હોત તો આજે આ સ્થિતિ નહોત. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ક્રોધ આપણા સૌથી મોટા દુશ્મનોમાં એક છે. જે વ્યક્તિ પોતાના ક્રોધને જીતે છે તે સાચો વિજેતા છે. શું તમે પણ ક્યારેય ક્રોધ સાથે સંઘર્ષ કર્યો છે? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ભલે તમે કોઈની મદદ કરો કે ન કરો, પણ કોઈનું હૃદય ના દુભાવવું જોઈએ. જે વ્યક્તિ બીજાના હૃદયને દુભાવશે તે એક દિવસ એ જ દુઃખ પાછું મેળવે છે. આને એક વાર્તા સાથે સમજીએ. રોહિત નામનો એક માણસ હતો જેને દારૂ પીવાની આદત હતી. દર રાત્રે તે ઘેર પરત ફરે અને પોતાની પત્ની અને બાળકો ઉપર ચીસો પાડે. તેની પત્નીએ ઘણીવાર કહ્યું, રોહિત, તારી આદતો અમને દુઃખ આપે છે, તું કેમ બદલાતો નથી? પણ રોહિત હંમેશા હસતા રહીને કહે, મારું ઘર છે, મારા નિયમ છે, તારે જવું હોય તો તું જઈ શકે છે. એક દિવસ તેની પત્ની બાળકોને લઈને ઘેર છોડીને ચાલી ગઈ. એકલાપણામાં રોહિતને સમજાયું કે તેણે પોતાના પરિવારમાં દુઃખ આપ્યું છે. બાળકોની હસી અને પત્નીનો ખ્યાલથી તે તૂટી ગયો. રોહિતે પોતાને કહ્યું, મારો અહંકાર અને આદતો મારી બરબાદીનું કારણ બન્યું છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાનું હૃદય દુભાવવું સૌથી મોટું પાપ છે. જો તમે બીજાને ખુશી નથી આપી શકતા તો ઓછામાં ઓછું એમને દુઃખ તો ન આપો. શું તમે ક્યારેય કોઈનું હૃદય દુખાવીને પસ્તાયા છો? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સાચા પોતાના એ જ છે જે મુશ્કેલી સમયે તમારી સાથે ઊભા રહે છે. બાકી બધા
ફક્ત નામના સંબંધો હોય છે. આને એક વાર્તા સાથે સમજીએ. રવિ નામનો એક વેપારી હતો. તેણે તેના મિત્રો અને સંબંધીઓની મદદથી પોતાના વ્યવસાયને ઊભું કર્યું હતું. પણ અચાનક વ્યવસાયમાં નુકસાન થયું અને રવિ કરજમાં ડૂબી ગયો. જ્યારે તેણે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી મદદ માંગી તો બધાએ બહાના બનાવી દીધા. રવિએ તેના સૌથી સારા મિત્ર અમનને ફોન કર્યો અને કહ્યું, ભાઈ, મારી હાલત ખરાબ છે, શું તું મને મદદ કરીશ? અમને કહ્યું, રવિ, હું તારો મિત્ર છું. જ્યાં સુધી હું છું તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તારો કરજ ઉતારવામાં મદદ કરીશ. અમને પોતાની બચત કાઢીને રવિની મદદ કરી. તેણે કહ્યું, ભાઈ, તું ચિંતા કરીશ નહીં. આપણે આ સમસ્યાને સાથે મળીને સોલ્વ કરીશું. રવિએ અમનને પૂછ્યું, તે મારી એટલી મોટી મદદ કેમ કરી જ્યારે બાકી બધા મને એકલો છોડી ગયા? અમન હસતા બોલ્યો, સાચો મિત્ર એ હોય છે જે મુશ્કેલી સમયે સાથે ઊભો રહે. બાકી બધા ફક્ત નાટક જોવા આવે છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સાચા પોતાના એ જ છે જે તમારા મુશ્કેલી સમયે તમારી સાથે ઊભા રહે છે. શું તમારા જીવનમાં પણ કોઈ એવો મિત્ર છે જેમણે તમારો સાથ ક્યારેય નથી છોડ્યો? 17મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે કંઈ પણ થતું હોય છે તે કોઈના કોઈ સારા કારણે થાય છે. હવે આપણને દુઃખી લાગતી ઘટનાઓ સમય બાદ આપણા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવે છે. આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં સરિતા નામની એક સ્ત્રી રહેતી હતી. તે દરરોજ નદીથી પાણી લાવતી. તેની પાસે 2 ઘડા હતા, એક સારો અને એક થોડો ફાટેલો. પ્રતિદિન તે બંને ઘડામાં પાણી ભરી લાવતી, પણ ફાટેલો ઘડો હંમેશા અડધો રહેતો. ફાટેલા ઘડાએ સરિતાને કહ્યું, મને ફેંકી દો, હું તમારા કોઈ કામનો નથી. હું તો ફક્ત તમારી મહેનત બગાડું છું. સરિતા હસીને બોલી, કાલે જ્યારે આપણે નદીએ જઈશું ત્યારે રસ્તા પર ધ્યાન આપજે. આગલા દિવસે જ્યારે સરિતા નદીથી પરત આવી રહી હતી, તેણે ફાટેલા ઘડાને કહ્યું, જુઓ, જ્યાંથી તમારું પાણી નીકળે છે તે રસ્તા પર મેં ફૂલોના બીજ નાખ્યા હતા. તમારા નીકળતા પાણીથી તે ફૂલ ખીલી ગયા છે, જે હું દરરોજ મંદિરમાં ચડાવું છું. તમારી આ કમી મારી પૂજાનું સાધન બની ગઈ છે. ફાટેલો ઘડો આ સાંભળીને ખુશ થયો અને વિચાર્યું, મારી કમી પણ કોઈ માટે ઉપયોગી થઈ શકે છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક ઘટના, દરેક પરિસ્થિતિ કોઈ સારા કારણથી થાય છે. તેમને સમજવા અને સ્વીકારવાની જરૂર છે. 18મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક કામને પૂરી કુશળતા અને ઈમાનદારીથી કરવું જોઈએ. એ જ સાચો યોગ છે. તે ફક્ત તમારી સફળતાનું કારણ નથી, પરંતુ તે તમારા જીવનમાં શાંતિ પણ લાવે છે. આને એક વાર્તા સાથે સમજીએ. શિવન નામનો એક માળી હતો જે રાજાના બગીચામાં કાર્ય કરતો હતો. તે દરેક છોડને ધૈર્ય અને મહેનતથી સાચવતો હતો. એક દિવસ રાજાએ તેને પૂછ્યું, તું એટલા નાના કામમાં આટલી મહેનત કેમ કરે છે? આ ફક્ત બગીચો છે. શિવન હસીને બોલ્યો, મહારાજ, આ ફક્ત બગીચો નથી, આ મારી સાધના છે. દરેક ફૂલ અને છોડ મારા કર્મનું પરિણામ છે. જો હું આમાં કુશળતા નથી દેખાડી શકતો
તો મારા કર્મ અધૂરા રહેશે. થોડા સમય બાદ બગીચો એટલો સુંદર બની ગયો કે બીજા રાજ્યના રાજા તેને જોવા આવ્યા. રાજાએ માળીને કહ્યું, તારી મહેનત અને કુશળતાએ અમારા રાજ્યનું નામ રોશન કર્યું છે. હું તને ઇનામ આપવા માંગુ છું. શિવને માથું ઝુકાવતા કહ્યું, મહારાજ, ઇનામ મારા માટે નથી, આ બગીચા માટે છે. મારી સાધના તો એમાં હતી કે હું મારા કામને પૂરી કુશળતા સાથે કરું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક કામને કુશળતા અને સમર્પણથી કરવું જ સાચો યોગ છે. 19મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક હોય છે. ભલે તે પ્રેમ, ક્રોધ, આરામ કે ખોરાક હોય. સંતુલન જ સુખી જીવનનો આધાર છે. આને એક વાર્તા સાથે સમજીએ. શેખર નામનો એક વેપારી હતો જે દિવસ રાત ફક્ત પૈસા કમાવાની દોડમાં હતો. તે વિચારતો કે જેટલો વધુ પૈસા કમાવ તેટલો જલ્દી સુખી જીવન જીવી શકીશ. તે પોતાના પરિવાર અને આરોગ્યની પરવા કર્યા વગર દરરોજ 16-17 કલાક કામ કરવા માંડ્યો. એક દિવસ શેખરને છાતીમાં ભારે દુખાવો થયો અને ડૉક્ટરે કહ્યું કે તેની તબિયત બગડી ગઈ છે. ડૉક્ટરે કહ્યું, તું ફક્ત પૈસાની પાછળ દોડ્યો અને શરીરને ધ્યાન ન આપ્યું. આ અતિ તમારી સૌથી મોટી ભૂલ છે. શેખરે પોતાની પત્નીને કહ્યું, મને લાગ્યું હતું કે વધુ પૈસા આપણી ખુશી વધારશે, પણ મેં સમજ્યું કે સંતુલન વગર કંઈ પણ હાંસલ કરવું વ્યર્થ છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક વસ્તુમાં સંતુલન જરૂરી છે. અતિ ના ફક્ત તમારા શારીરિક પણ માનસિક અને ભાવનાત્મક શાંતિ પણ નષ્ટ કરે છે. 20મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમે કોઈને જરૂરિયાતથી વધુ મહત્ત્વ આપો છો તો એ જ વ્યક્તિ તમને વધારે નુકસાન પહોંચાડે છે. સન્માન જરૂરી છે, પણ પોતાની માન મર્યાદા રાખતા. આને એક વાર્તા સાથે સમજીએ. નીલમ એક મહેનતુ કર્મચારી હતી. તે પોતાની કંપનીના બોસને ખૂબ જ સન્માન આપતી હતી. તે હંમેશા બોસની જરૂરિયાતોને પહેલાં પૂરી કરતી અને વિચારતી, જો હું મારી પૂરી મહેનત ઈમાનદારીથી કરીશ તો એક દિવસ બોસ મારી કદર કરશે. પણ બોસે ક્યારેય તેની મહેનતને ગંભીરતાથી નહોતી લીધી. તેની બધી મહેનત અને મહત્ત્વ ફક્ત એક વ્યક્તિ પર કેન્દ્રિત હતી. એક દિવસ નીલમે જોયું કે બોસે પ્રમોશન કોઈ બીજાને આપી દીધું. તેણે ગુસ્સા અને દુઃખમાં પોતાના મિત્રને કહ્યું, મેં એટલી સેવા કરી પણ તેમણે મારી કદર નહોતી કરી. મિત્રે સમજાવ્યું, જ્યારે તું કોઈને હદથી વધુ મહત્ત્વ આપે છે તો તે તને હળવામાં લે છે. હંમેશા બીજાને સન્માન આપો, પણ પોતાની માન મર્યાદાનું પણ ધ્યાન રાખો. આ દિવસથી નીલમે પોતાની વિચારધારા બદલી અને પોતાના સન્માનને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાને સન્માન આપો, પણ પોતાની માન મર્યાદાને ક્યારેય ભૂલશો નહીં. કોઈને જરૂરિયાતથી વધુ મહત્ત્વ આપવું તમારા સન્માનને નુકસાન પહોંચાડી શકે છે. 21મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અંધશ્રદ્ધા અથવા આંખો બંધ કરીને ભરોસો કરવો આપણને નુકસાન પહોંચાડી શકે છે. વિચાર કરીને પગલાં લેવા જ બુદ્ધિમાની છે. આને એક વાર્તા સાથે સમજીએ. સુધીર અને અશોક નામના બે વેપારી હતા. તેમણે વિચાર્યું કે સાથે મળીને વેપાર કરશે તો વધુ નફો થશે.
સુધીરે કંઈ વિચાર્યા વિના અશોકને પૈસા અને વેપારનો આખો કાબુ આપી દીધો. સુધીર વિચારતો હતો કે અશોક તેનો મિત્ર છે અને તે ક્યારેય તેને દગો આપશે નહીં. પણ અશોકે વેપારમાંથી બધા પૈસા કાઢી પોતાની અલગ દુકાન ખોલી દીધી. સુધીર પાસે કશું પણ નહોતું બચ્યું. સુધીરે અશોકને પૂછ્યું, તું એ મારી સાથે આ કેમ કર્યું? અશોક હસતા બોલ્યો, તે મને બધું સોંપી દીધું અને તમારી આંખો બંધ કરી દીધી. વ્યાપારમાં મિત્રતા નહીં, સમજદારીની જરૂર છે. સુધીરે તે દિવસે શીખ્યું કે આંખો બંધ કરીને કોઈ પર ભરોસો કરવો મૂર્ખામી છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અંધ ભરોસો નુકસાનકારક હોઈ શકે છે. વિચારીને દરેક પગલું લો. 22મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મ સાથે ઊભા રહેવું હંમેશા તમને જીત અપાવશે. ભલે આખી દુનિયા તમારા વિરુદ્ધ હોય, સત્યના માર્ગ પર ચાલનારને કોઈ હરાવી શકતું નથી. આને એક વાર્તા સાથે સમજીએ. રાજન એક ઈમાનદાર શિક્ષક હતો જે પોતાના શાળાના બાળકોને શિક્ષા આપવા માટે દિલ અને જાન લગાવતો. પણ શાળાના મેનેજરે તેના પર ખોટા આરોપ લગાવ્યા કે તે બાળકોના ફંડમાં ગોટાળો કરી રહ્યો છે. મેનેજરે કહ્યું, રાજન, તે જે કર્યું છે તેની સજા ભોગવવી પડશે. રાજને શાંતિપૂર્વક કહ્યું, મેં કશું ખોટું કર્યું નથી. જો હું સત્ય પર છું તો સત્ય પોતે મારી રક્ષા કરશે. થોડા સમય પછી એક બાળકે પોતાના માતા પિતાને કહ્યું કે તેણે મેનેજરને ફંડના પૈસા ચોરતા જોયા છે. જ્યારે સમગ્ર શાળાએ સત્ય સાંભળ્યું તો રાજનનું માન વધ્યું અને મેનેજરને તેના પદ ઉપરથી હટાવી દીધો. રાજને બાળકોને કહ્યું, જો તમે સત્ય અને ધર્મ સાથે છો તો કેટલી મોટી શક્તિ તમારા વિરુદ્ધ હોય, તમારી જીત નિશ્ચિત છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મ સાથે ઊભા રહેવું આપણા માટે સૌથી મોટી શક્તિ છે. ભલે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોય, સત્ય તમને ક્યારેય નિરાશ નહીં કરે. 23મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમારા પાત્ર, સન્માન અથવા અધિકારની વાત હોય તો ચૂપ ન રહેવું જોઈએ. આવી પરિસ્થિતિમાં લડવું પણ ધર્મ છે. આને એક વાર્તા સાથે સમજીએ. ગામની એક છોકરી સુમન હતી જે અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. તે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી હતી. પણ ગામના મુખિયાએ કહ્યું, છોકરીઓના અભ્યાસથી શું ફાયદો? સુમને ઘેર રહીને કામ કરવું જોઈએ. સુમનના પિતા ગોવિંદે પંચાયતમાં ઊભા રહીને કહ્યું, મારી દીકરીનો અધિકાર છે કે તે તેની મહેનતનું ફળ મેળવે. હું તેના સન્માન માટે લડીશ. મુખિયાએ ગુસ્સામાં કહ્યું, જો તું વધારે બોલીશ તો તને આ ગામમાંથી કાઢી નાખીશું. ગોવિંદે શાંતિપૂર્વક અને દ્રઢ સ્વરે કહ્યું, જો મારી દીકરીનું સન્માન છીનવવાનો પ્રયત્ન કર્યો તો હું કોઈ પણ પરિસ્થિતિમાં તેને સહન નહીં કરું. ગોવિંદે પોતાની દીકરીને શહેર મોકલી દીધી, જ્યાં સુમને મોટી નોકરી મેળવી. જ્યારે તે ગામમાં પાછી ફરી તો લોકોએ તેના સન્માનમાં સમારંભ યોજ્યો. મુખિયાએ એને કહ્યું, તું એ સાબિત કરી દીધું કે છોકરીઓ કોઈથી ઓછી નથી. સુમને કહ્યું, આ મારી પિતાની હિંમત અને મારા અધિકાર માટે તેમની લડતનું પરિણામ છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમારા પાત્ર અથવા અધિકાર પર પ્રશ્ન ઉઠે તો ચૂપ રહેવું અધર્મ છે. સન્માન અને અધિકારની રક્ષા કરવી તમારો ધર્મ છે. 24મી શિક્ષા.
મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત નથી હારતો તે જ સાચો વિજેતા હોય છે. આને એક વાર્તા સાથે સમજીએ. એક નાનકડા ગામમાં દિનેશ નામનો શિલ્પકાર હતો જે ભગવાનની મૂર્તિઓ બનાવતો હતો. તેને એક ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવાની શરૂઆત કરી, પણ હંમેશા જ્યારે તે છેલ્લા હિસ્સા પર કામ કરતો મૂર્તિ તૂટી જતી. દિનેશના મિત્રએ કહ્યું, ભાઈ, આ મૂર્તિ બનાવવાનું કામ છોડી દે, આ તારાથી નહીં થાય. દિનેશે જવાબ આપ્યો, દર વખતે મૂર્તિ તૂટે છે, હું કંઈક નવું શીખું છું. હું હાર ન માનું તો મૂર્તિ પૂર્ણ થશે. ઘણી અસફળતાઓ પછી દિનેશે અંતે એવી મૂર્તિ બનાવી જેને જોવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. તેના કામની પ્રશંસા સમગ્ર જિલ્લામાં થઈ. તેણે કહ્યું, જો હું વચ્ચે જ હાર માની લેત તો આ મૂર્તિ ક્યારે બની ન શકી હોત. દરેક અસફળતા મને વધુ મજબૂત બનાવે છે. 25મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વસ્તુ તમારી છે તે કોઈ પણ પરિસ્થિતિમાં તમારાથી દૂર નહીં જાય. ખોટી ચિંતા છોડો અને વિશ્વાસ રાખો કે ભાગ્ય તમારો સાથ આપશે. આને એક વાર્તા સાથે સમજીએ. એક ખેડૂત રામચરણની પત્ની સુમિત્રાના પાસે એક કિંમતી હાર હતો જે તેની માતાએ તેને આપ્યો હતો. એક દિવસ હાર ખેતરમાં કામ કરતી વખતે પડી ગયો. સુમિત્રાએ આખું ઘર અને ખેતરે શોધ્યું, પણ હાર ન મળ્યો. સુમિત્રાએ રડતા રડતા રામચરણને કહ્યું, આ હાર મારા માટે ખૂબ ખાસ છે. આ ગુમાવવાનો દુઃખ હું સહન કરી શકતી નથી. રામચરણ શાંતિથી બોલ્યો, જો આ હાર તમારો છે તો તે તમારી પાસે પાછો આવશે, ચિંતા ન કરશો. થોડા સમય પછી, વરસાદ પછી ખેતર જોતતા રામચરણને એ જ હાર માટીમાં દબાયેલું મળ્યું. એણે સુમિત્રાને હાર પાછું આપતા કહ્યું, જુઓ, જે તમારું હતું તે તમારા પાસે પાછું આવી ગયું. સુમિત્રાએ હાર જોઈને કહ્યું, હવે મને ખાતરી થઈ ગઈ છે કે જે વસ્તુ આપણી હોય તે કોઈ પણ સ્થિતિમાં આપણી પાસે પાછી આવે છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખોટી ચિંતા કરવી છોડી દો. જે વસ્તુ તમારા માટે બની છે તે કોઈ પણ પરિસ્થિતિમાં તમારાથી દૂર નહીં જાય. 26મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાની ખરાબ વર્તણૂક અથવા નકારાત્મકતા તમારી આંતરિક શાંતિને નષ્ટ કરી શકતી નથી, જ્યાં સુધી તમે તેને તમારા વિચારો ઉપર હાવી નહીં થવા દો. આને એક વાર્તા સાથે સમજીએ. એકવાર એક સાધુ પોતાના આશ્રમમાં ધ્યાન કરતા હતા. એ સમયે એક ગુસ્સાવાળો યુવાન આવ્યો અને સાધુને ખરાબ ખરાબ કહેવા લાગ્યો. તે ગુસ્સામાં બોલ્યો, તમારા જેવા લોકો ફક્ત ઢોંગ કરો છો, તમારી વાતો બેકાર છે. સાધુએ હસતા જવાબ આપ્યો, જો હું તમને એક કપ ચા આપું અને તમે તેને ના લો તો એ ક્યાં જાય? યુવાને કહ્યું, એ તમારા પાસે જ રહેશે. સાધુએ શાંતિથી કહ્યું, તેવી જ રીતે તમારો ગુસ્સો અને નકારાત્મકતા મારા પાસે નથી આવી શકતા જ્યાં સુધી હું તેને સ્વીકારું નહીં. યુવાને પોતાની ભૂલનો અહેસાસ કર્યો અને સાધુને કહ્યું, તમારી શાંતિ અને સહનશીલતા ખરેખર પ્રેરણાદાયી છે, મને માફ કરો. સાધુએ હસતા કહ્યું, પ્રત્યેક વ્યક્તિની પોતાની શક્તિ તેની આંતરિક શાંતિમાં છુપાયેલી હોય છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાની નકારાત્મકતા તમારા ઉપર હાવી ન થવા દો. તમારી શાંતિને જાળવો
અને જીવનમાં સુખનો અનુભવ કરો. 27મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે મહેનત અને ઈમાનદારીથી મેળવેલી વસ્તુઓ સૌથી મૂલ્યવાન હોય છે. બેઈમાનીથી કમાયેલું ધન કે સફળતા લાંબો સમય નથી ટકી શકતી. આને એક વાર્તા દ્વારા સમજીએ. ગામના બજારમાં બે વેપારી હતા, રાજેશ અને મનોજ. રાજેશ હંમેશા તેના ગ્રાહકોને સારી ગુણવત્તાવાળો સામાન આપતો હતો, જ્યારે મનોજ સામાનમાં મિલાવટ અને ખોટા વચનો આપતો. મનોજ વિચારતો કે હું વધારે નફો કમાઉં છું, એટલે હું રાજેશ કરતાં વધારે સફળ છું. રાજેશે કહ્યું, સફળતાનો માપદંડ ફક્ત પૈસા નથી, ઈમાનદારીથી કમાયેલો વિશ્વાસ સૌથી મોટી પૂંજી છે. થોડા વર્ષો પછી મનોજના ગ્રાહકો તેનાથી નારાજ તેને છોડી ગયા, કારણ કે તેમને તેના ખોટા અને મિલાવટની ખબર પડી ગઈ હતી. બીજી તરફ રાજેશનો વ્યવસાય વધતો ગયો અને તે આખા જિલ્લામાં પ્રસિદ્ધ થઈ ગયો. મનોજે રાજેશને કહ્યું, તમારી ઈમાનદારીએ તમને જે સફળતા આપી છે તે મારી બેઈમાનીથી ક્યારેય મેળવી શકાતી નથી. રાજેશે હસતા કહ્યું, મહેનત અને ઈમાનદારી જ સાચી સફળતાની કુંજી છે. 28મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આપણા વિચારો, અનુભવ અને ખોરાકનો સીધો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે. જેવું આપણે વિચારીએ છીએ અને અનુભવ કરીએ છીએ તેવું જ આપણું જીવન બને છે. આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રઘુ અને મોહન નામના બે ભાઈઓ રહેતા હતા. બંને મળીને ખેતી કરતા. રઘુ હંમેશા ફરિયાદ કરતો કે આપણી જમીન ખરાબ છે, ફસલ ક્યારેય સારી થતી નથી, આપણું ભાગ્ય ખૂબ ખરાબ છે. તેની સામે મોહન કહેતો, આપણી જમીન મહેનતથી સોના જેવી બની શકે છે. જો આપણે સાચી રીતે કામ કરીએ તો આપણી ફસલ શ્રેષ્ઠ થશે. બંને પોતપોતાની વિચારો સાથે કામ કરવા માંડ્યા. રઘુની વિચારધારા નકારાત્મક હતી, તેથી તે આળસ કરવા માંડ્યો અને ફસલની કાળજી નહોતી લીધી. તેની ફસલ ખરાબ થઈ ગઈ. બીજી તરફ મોહને પોતાની સકારાત્મક વિચારધારાથી મહેનત કરી. તેની ફસલ ખૂબ સારી થઈ. રઘુએ મોહનને કહ્યું, ભાઈ, તારી ફસલ એટલી સારી કેમ છે જ્યારે મારી ખરાબ થઈ ગઈ? મોહને જવાબ આપ્યો, ભાઈ, જેમ આપણે વિચારીએ છીએ તેવું જ આપણું જીવન બને છે. તમારી નકારાત્મક વિચારધારાએ તમને હરાવ્યા અને મારી સકારાત્મક વિચારધારાએ મને જીત અપાવી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અમારા વિચાર અને અનુભવ આપણા જીવનની દિશા નક્કી કરે છે. સકારાત્મક વિચાર અને સારા અનુભવ જ સફળતા અને શાંતિનો માર્ગ દેખાડે છે. 29મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખરાબ માણસ સાથે વધારે સારું વર્તન કરવું નુકસાનદાયક હોય છે. એમની સાથે એવું જ વર્તન કરવું જોઈએ જેને તે લાયક હોય. આને એક વાર્તા સાથે સમજીએ. ગામમાં ગોકુલ નામનો ચોર હતો, જે દરેકનું સામાન ચોરવા માટે કુખ્યાત હતો. એક દિવસ તેણે ખેડૂત હરિરામના ઘેરથી કેટલાક દાગીના અને અનાજ ચોર્યું. હરિરામે એને રંગે હાથ પકડી લીધો અને કહ્યું, તું એ મારી મહેનતની કમાણી ચોરી છે, હવે તને પંચાયતમાં લઈ જવાશે. ગોકુલે કહ્યું, મને માફ કરી દો, હું હવે ક્યારેય ચોરી નહીં કરું. હરિરામે એને માફ કરી દીધો અને કહ્યું, આ તમારો છેલ્લો મોકો છે. થોડા સમય પછી ગોકુલે ફરીથી
હરિરામનું સામાન ચોર્યું. આ વખતે હરિરામે તેને પંચાયતમાં રજૂ કર્યો. પંચાયતને ગોકુલને સજા આપી અને કહ્યું, ખરાબ માણસ સાથે વધારે સારું વર્તન કરવાથી તે તમારો ફાયદો ઉઠાવે છે. હરિરામે શીખ્યું કે દરેક માણસ સાથે વિચારપૂર્વક વર્તન કરવું જોઈએ. 30મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સમય જ જીવન છે. જો તમે સમયનો વ્યય કરો છો તો તમે તમારો જ જીવન વ્યય કરી રહ્યા છો. આને એક વાર્તા સાથે સમજીએ. રાજુ નામનો એક વિદ્યાર્થી હતો જે હંમેશા પોતાના અભ્યાસમાં ઉદાસીન રહેતો. જ્યારે પણ તેના માતા પિતા કહેતા કે અભ્યાસ કરી લો, નહીં તો સમય નીકળી જશે, તો તે હસતા બોલતો, હજી ઘણો સમય છે, પછીથી અભ્યાસ કરીશ. પરીક્ષાના દિવસ નજીક આવ્યા અને રાજુ પાસે તૈયારી માટે સમય પૂરો થઈ ગયો. પરીક્ષામાં નિષ્ફળ થયા પછી રાજુએ પોતાના પિતાજીને કહ્યું, પિતાજી, હું નાપાસ થઈ ગયો. હવે મને સમજાયું કે સમયનો સાચો ઉપયોગ કેટલો જરૂરી છે. પિતાએ કહ્યું, સમય ક્યારેય અટકતો નથી. જે તેને બરબાદ કરે છે તે પોતાનું જ નુકસાન કરે છે. તે દિવસેથી રાજુએ સમયનું મહત્ત્વ સમજી પોતાના અભ્યાસમાં મન લગાવ્યું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સમયનો સાચો ઉપયોગ જ સફળતાની કુંજી છે. જે વ્યક્તિ સમયનું માન રાખે છે તે જ જીવનમાં આગળ વધે છે. શું તમે તમારા સમયનો ઉપયોગ યોગ્ય કર્યો છે? મિત્રો, ગીતાની આ શિખામણો ફક્ત સાંભળવા કે સમજવા માટે નથી, પણ જીવનમાં અપનાવવા માટે છે. જ્યારે તમે આ શિખામણોને તમારા દૈનિક જીવનમાં લાગુ કરશો તો તમારી વિચારસરણી બદલી જશે અને તમારા જીવનમાં એક સકારાત્મક ફેરફાર આવશે. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ ગીતા ઉપદેશ પસંદ આવી હશે. જો તમને આ વિડીયો અને તેમાં આપેલી વાર્તાઓ પસંદ આવી છે તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ